મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સુલીભદ્રાદિ આ જૈનો ધર્મોસ્તુ મંગલમ. તો અહીંયા શું બતાડે છે કે પ્રકૃતિના નિમિત્તોમાંથી એક નિમિત્ત શું છે? અનંતાનું બંધી. ઓકે, તો આવું જે નિમિત્ત છે કર્મ બંધ કરવાનું જે એક કારણ કહેવાય, તો આ કારણ છે અને એના કારણે કુલ 9 પ્રકારની પ્રકૃતિઓ બંધાઈ શકે છે. તો એ 9 પ્રકારની પ્રકૃતિઓ માત્ર પહેલા ઉપર 9 અને બીજા ઉપર 9, બીજો પહેલા ગુણસ્થાન બીજા ગુણસ્થાનક ઉપર 9 અને 9 એવી રીતે 9 પ્રકૃતિઓ છે બધે અહીંયા બંધાઈ શકે છે. આ બે છોડીને બીજા કોઈ પણ ગુણસ્થાનક ઉપર એ બંધાઈ શકાતી નથી. એટલે કુલ ગુણ સ્થાનકો કેટલા છે? 2 જ. તો આવી કઈ 9 પ્રકૃતિઓ હશે? તો આપણને ધ્યાન રાખવાનું કઈ કઈ હોય છે 9 એમાં. તો અનંતાનુબંધી, ક્રોધ, માન, માયા, લોભ એ તો આવી જ જાય. આ 4 અનંતાનુબંધી 4 કશાયો આવી જાય ને. ક્રોધ, માન, માયા, લોભ એ તો આવી જ જાય. પછી બીજા 5 કયા છે? હા, તો અહીંયા જે 9 પ્રકૃતિઓ છે એ ઉદયમાં પહેલા ગુણ સ્થાનકે ઉદયમાં હોઈ શકે છે અને બીજા ગુણ સ્થાનકે પણ એ ઉદયમાં હોઈ શકે છે. તો તે કઈ કઈ 9 પ્રકૃતિઓ છે? તો 4 અનંતાનુબંધી 4 કશાયો, અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ. પછી આ કારણ જે પ્રકૃતિનો જે નિમિત્ત છે અનંતાનુબંધી, એના કારણે બાકીના 5 એવા કઈ પ્રકૃતિઓ છે કે જે આ કારણ હોય તો જે હોઈ શકે, બીજા કોઈ કારણો એટલે બીજા કોઈ પણ સ્થિતિમાં એ બંધાઈ નહીં શકે. તો એ છે સ્થાવર નામ કર્મ. આ સ્થાવર નામ કર્મ જે છે એ પહેલા અને બીજા ગુણ સ્થાનકે ઉદયમાં હોઈ શકે છે. પછી એકેન્દ્ર, બેન્દ્ર, તેન્દ્ર અને ચૌરિન્દ્ર જાતિ નામ કર્મ, એનું પણ ઉદય હોય. એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય અને ચૌરિન્દ્રિય આ 4 પ્રકારની જાતિ નામ કર્મ. તો આવી રીતે આ 4 જાતિ નામ કર્મો છે. એકેન્દ્ર, બેન્દ્ર, તેન્દ્ર, ચૌરિન્દ્ર 4 જાતિ નામ કર્મ. તો અનંતાનુબંધી જ્યાર સુધી ઉદયમાં રહેલું હોય, આ કારણ રહેલું હોય ત્યાર સુધી જ આ જે 4 કશાયો, 4 અનંતાનુબંધી 4 પ્લસ આ બાકીના 5 આ પ્રકૃતિ ત્યાર સુધી જ ઉદયમાં હોઈ શકે. જો અનંતાનુબંધી કારણ નહીં હોય તો પછી આ પણ ઉદયમાં બિલકુલ પણ હોઈ નહીં શકે. એ ધ્યાન રાખવાનું. પછી છે અપ્રત્યાખ્યાનીય આ કારણ. તો પ્રત્યાખ્યાનીય આ કારણ જ્યાર સુધી રહેલું હોય ત્યાર સુધી માત્ર 13 ટાઈપની પ્રકૃતિઓ એ ઉદયમાં હોઈ શકે છે. અપ્રત્યાખ્યાનીય નહીં હોય કારણ, આ ઉદયમાં નહીં હોય આ કારણ, તો પછી આ 13 પ્રકારની પ્રકૃતિઓ પણ ઉદયમાં બિલકુલ પણ હોઈ નહીં શકે. એટલે આ હોય તો આ હોય જ, આ હોય તો આ હોય જ, એ એનો અર્થ છે, અર્થ બને છે. ઓકે, તો આ 13 પ્રકૃતિઓ જે છે એ કઈ કઈ છે? તો અહીંયા અપ્રત્યાખ્યાનીય છે, તો એનું મિનિંગ શું સમજવાનું? આ 13 માંથી આ 4 જે અપ્રત્યાખ્યાનીય 4 કશાય છે, અપ્રત્યાખ્યાન ક્રોધ, અપ્રત્યાખ્યાન માન, માયા, લોભ, આ 4 નો ઉદય હોય. ઓકે, એટલે અપ્રત્યાખ્યાનીય જ્યાર સુધી હોય તો આ ત્યાર સુધી આ 13 જે પ્રકૃતિઓ છે એનું ઉદય હોવું જરૂરી છે, પોસિબલ થાય છે. ઓકે, ધ્યાન રાખવાનું. એટલે આ જરૂરી નથી કે 13 ની 13 બધી ઉદયમાં હોય જ. એટલે આમાંથી ઉદય હોઈ શકે છે 13 માંથી, પણ એનું જે ઉદય છે એ માત્ર અપ્રત્યાખ્યાનીય, જ્યારે એનું એ કારણ હોય તો ત્યારે જ એનો ઉદય થઈ શકે. એ કારણ વિના એનો ઉદય થઈ શકે નહીં. એ ધ્યાન રાખવાનું. તો આ 13 માંથી 4 અપ્રત્યાખ્યાનીય જે 4 છે, ક્રોધ, માન, માયા, લોભ, તે તો હોય જ. પ્લસ બાકી કોણ કોણ હોય? તો અહીંયા આપણને દેખાય છે કે પહેલું, બીજું, ત્રીજું અને ચોથા ગુણ સ્થાનકે આ 13 પ્રકૃતિઓનું ઉદય રહેલું હોય છે. તો અહીંયાથી આપણને ખ્યાલ આવી શકે છે કે અપ્રત્યાખ્યાનીય વાળા જે જીવો હોય તેમાં દેવો અને નારકીઓ હોય ને. બરાબર, અપ્રત્યાખ્યાનીય
કશાયોના ઉદયવાળા કોણ હોઈ શકે છે? દેવ અને નારકી પણ હોઈ શકે ને. તો એ સમજી લેવા, એ પણ લઈ લેવાનું એમાં. કયા? એક તો દેવગતિ નામકર્મ લઈ લેવાનું. તેઓ બિલકુલ પણ કઈ વ્રત પચખાણ લઈ શકતા નથી ને, નાનું પણ. અને પ્લસ તેઓ ચોથા ગુણ સ્થાનક સુધી જે હોઈ શકે છે, એનાથી ઉપર તો એ જઈ શકતા નથી. એ દેવગતિ લઈ લેવાનું, પ્લસ ગતિ હોય તો આયુષ્ય પણ લઈ લેવાનું. પછી દેવગતિ અને દેવ આયુષ્ય એ પણ લઈ લેવાનું. અને ત્રીજું, એમનું શરીર કેવું હોય? વૈક્રિય શરીર હોય ને, તો એ પણ પેલા તો નરક દેવ લીધું, તો પછી નરક પણ લઈ લેવાનું. પેલા તો દેવગતિ નામ કર્મ અને દેવ આયુષ્ય કર્મ લઈ લેવાનું. પછી નરક ગતિ પણ લઈ લેવાની. ઓકે, નરક ગતિ પ્લસ નરક આયુષ્ય એ પણ લઈ લેવાનું. પછી આ બંનેના કેવા શરીર હોય, અંગોપાંગ કેવા હોય, તો એ પણ લઈ લેવાના. એ કર્મો પણ કેવા શરીર હોય? વૈક્રિય શરીર નામ કર્મ લઈ લેવાનું. પ્લસ શું લેવાનું? વૈક્રિય અંગોપાંગ નામ કર્મ. આ બંને લઈ લીધા. હવે 3 બાકી રહે છે. 13 માંથી ત્રણ બાકી રહે છે. કયા કયા બાકી રહેશે? એક તો જો યાદ હોય તો આપણે કહ્યું હતું કે એવા અમુક કર્મો છે કે જે 5મા ગુણ સ્થાનકે જીવ આવેલો હોય તો એના બાદ એનો ઉદય શક્ય નહીં હોય. આપણે એક વસ્તુ આપણે પોઈન્ટ કરી હતી કે જે દૌર્ભાગ્ય નામ કર્મ છે, તો એ દુર્ભાગ્ય એને પ્રાપ્ત નહીં થાય. 5મા ગુણ સ્થાનક અને એના આગળ એક વખત જીવ જો ચડી જાય તો પછી દૌર્ભાગ્ય નામ કર્મનો ઉદય નહીં હોય, અનાદ્ય નામ કર્મનો ઉદય નહીં હોય, અપયશ નામ કર્મનો ઉદય નહીં થાય. ઓકે, એ આપણે પોઈન્ટ્સ કીધા હતા. તો એ ઉદય વિચ્છેદ વાળું ટેબલ છે, એમાં આપણે જોઈ શકીએ છીએ. આ યાદ આવ્યું? આપણે જોયું હતું. આ વૈક્રિય અષ્ટક પણ દેખાય છે આપણને. આ પણ આપણે ભણ્યું હતું. આ અપ્રત્યાખ્યાનીય 4 દેખાય છે, એ પણ ભણ્યું હતું. તેનું ઉદય વિચ્છેદ થઈ જાય છે ને, ચોથા ગુણ સ્થાનકના અંતમાં અહીંયા એ બધાનું ઉદય વિચ્છેદ થઈ જાય છે. તો એવી રીતે આપણને જો યાદ હશે તો પછી હમણાં પણ આ બધું રિવિઝન ટાઈપ જ છે, સમજી લેવાનું. ઓકે. અને અહીંયા જે મનુષ્યનું પૂર્વી અને તિરંચાનું પૂર્વી, તો એ અને નરકાનું પૂર્વી અને દેવાનું પૂર્વી, જે 4 આનુપૂર્વી નામ કર્મો છે ને, તો તે તો આપણે પેલા જ ગણી લીધા હતા. ક્યાં ગણ્યા હતા આપણે? જન્માંતરમાં લીધું હતું ને. અરે sorry, જન્માંતર દેખાય છે અહીંયા આપણને. જન્માંતરમાં જે આ કુલ 4 પ્રકૃતિ આપણે ભણી હતી લાસ્ટ ક્લાસમાં, યાદ છે ને? એટલે જન્માંતર એટલે કે એક ભાવમાંથી ટ્રાવેલ કરે બીજા ભાવમાં. ઓકે, તો એને કહેવાય જન્માંતર. તો એ જન્માંતર નું કારણ જ્યાર સુધી હોય ત્યાર સુધી માત્ર આ 4 ટાઈપની પ્રકૃતિઓ જ ઉદયમાં હોઈ શકે, બીજી કોઈ પણ ઉદયમાં હોઈ નહીં શકે. આ 4 માંથી આ 4 સિવાય બીજા કોઈ કર્મોનું ઉદય માત્ર જયારે જન્માંતર થતું હોય તો એ જ વખતે જ જે આ 4 પ્રકૃતિઓ છે એનું ઉદય થઈ શકે. બીજો કોઈ પણ રીઝન ના કારણે, બીજું કોઈ પણ રીઝન આ 4 પ્રકૃતિનો ઉદય માટે કારણભૂત નહીં બની શકે. બીજું કોઈ પણ પ્રકૃતિ ઉદયમાં પોસિબલ છે, પણ જન્માંતર જે કારણ છે એ 4 પ્રકૃતિઓ ઉદયનું જ કારણ બની શકે છે. ઓકે, તો અહીંયા 4 અનુપૂર્વી કર્મો આવી ગયા હતા ને, 4 ટાઈપના. એટલા માટે અહીંયા જે આપણને જોયું કે 2 અનુપૂર્વી કર્મો એ અહીંયા લીધેલા નથી ને, કારણ કે આ શું છે? આ ઉદય વિચ્છેદ કયા ગુણ સ્થાનકે થાય છે એનું ટેબલ નથી. આ કોનું ટેબલ છે? આ રીઝન્સ નું ટેબલ છે કે કેવા કેવા રીઝન્સ હોય તો ત્યારે જ એવા રીઝન હોય તો ત્યારે જ કેવા ટાઈપના કર્મોનો ઉદય થાય છે. તો તે અહીંયા ટેબલ છે, એટલે અહીંયા ધ્યાન રાખવાનું આપણને. તો અહીંયા આપણે જે દેખાય છે ને આ ટેબલ, તો એ ટેબલ આપણે નથી ભણી રહ્યા. ઉદય વિચ્છેદ પ્રકૃતિઓ કયા ગુણ સ્થાનકે કયા ગુણ સ્થાનકના અંતમાં કે કયા ગુણ સ્થાનકે કઈ પ્રકૃતિનો ઉદય વિચ્છેદ થાય છે તે આપણે હમણાં નથી ભણી રહ્યા. આપણે અહીંયા આમાં શું ભણી રહ્યા છે કે
પ્રકૃતિના નિમિત્તો કયા છે, પ્રકૃતિઓનો ઉદય થાય છે એનું કારણો એ કયા કારણો છે, એવી રીતે આપણે ભણી રહ્યા છે, એ પર્સપેક્ટિવ ભણી રહ્યા છે, તો એ ધ્યાન રાખવાનું. ઓકે, તો અહીંયા આપણે શું જોયું કે અપ્રત્યાખ્યાનીય જે કારણ છે એ કયા પ્રકૃતિના ઉદયનું કારણ બને છે, 13 પ્રકૃતિઓનું. તો અપ્રત્યાખ્યાનીય હોય એટલે અપ્રત્યાખ્યાને 4 કશાયતો હોય. ઓકે, અને એ છે પ્લસ એના રિલેટેડ કોણ છે, આ દેવદ્વિક અને નરકદ્વિક દેખાય છે. નરક ગતિ અને નરક આયુષ્ય, દેવગતિ દ્વિક નહીં, આ બે દેવગતિ અને દેવાયુષ્ય, અને વૈક્રિય શરીર અને વૈક્રિય અંગોપાંગ. ઓકે, પ્લસ જે 3 બાકી રહ્યા છે, જે આપણે પહેલા જ કીધું કે એક વખત 5મા ગુણ સ્થાનક કે આવી જાય કે એના ઉપર જાય તો પછી કયા 3 કર્મોનું ઉદય બિલકુલ થઈ નહીં શકે. એટલે પહેલાથી 4થા ગુણ સ્થાનકે જ એવા કયા કર્મોનું ઉદય શક્ય છે, તે છે દૌર્ભાગ્ય નામ કર્મ, પછી અનાદેય નામ કર્મ અને અપયશ નામ કર્મ. તો આવા 3 ટાઈપના કર્મોનું ઉદય 4થા ગુણ સ્થાનક સુધી જ હોય. એના બાદ આવા ટાઈપના કર્મો ઉદયમાં હોય જ નહીં શકે. સૌભાગ્ય હોય, પછી આદેય નામ કર્મ અને યશ કીર્તિ નામ કર્મ, એ બધા એવા ઉદયમાં હોય આગળ ચાલતા. ઓકે, ધ્યાન રાખવાનું. આટલું આપણે સમજી લીધું. એટલે અપ્રત્યાખ્યાનીય જે એ 13 પ્રકૃતિનું નિમિત્ત બને છે, પ્રકૃતિના ઉદયનું નિમિત્ત બને છે. અને આ 13 પ્રકૃતિઓ માત્ર ટોટલ 4 ગુણ સ્થાનક સુધી જ ઉદયમાં રહેલી હોય છે. પછી નેક્સ્ટ જે પ્રત્યાખ્યાનીય, તો આ પ્રત્યાખ્યાનીય જે કારણ છે, તો આ કારણથી 8 ટાઈપના પ્રકૃતિઓ ઉદયમાં આવે છે. તો 8 કઈ કઈ પ્રકૃતિઓ છે, અને એ 8 પ્રકૃતિઓ માત્ર પહેલા, બીજા, ત્રીજા અને ચોથા અને 5મા ગુણ સ્થાનક સુધી એ ઉદયમાં હોઈ શકે છે. તો 8 પ્રકૃતિઓ કઈ છે, પ્રત્યાખ્યાનીય છે. તો પ્રત્યાખ્યાનીય 4 કશાય હોય. પ્રત્યાખ્યાને ક્રોધમાન માયા લોભ, એ 4 લઈ લેવાના. પ્લસ હવે એ આપણને વિચારવું કે એવું કયો કર્મ છે કે જે ઉપર નહીં હોઈ શકે ઉદયમાં, એ 5મા સુધી જ ઉદયમાં હોઈ શકે. તો એ આપણે વિચારીએ તો ખ્યાલ આવે કે તિર્યંજ ગતિ નામ કર્મ છે. તિર્યંજ ગતિ નામ કર્મ લીધું તો તિર્યંજ આયુષ્ય કર્મ પણ લઈ લેવાનું. હવે બાકી 2 કયા રહ્યા, તો હવે અહીંયા ધ્યાન રાખવાનું કે એક વખત છઠ્ઠા, આપણે હજી એક વાત કહી હતી કે એક એવું કર્મ છે કે જે છઠ્ઠા ઉપર આવ્યા અને એનાથી ઉપર આવ્યા, ચડ્યા, તો પછી એક કર્મ છે એનું ઉદય શક્ય જ નથી. તો તે કયો છે, નીચ ગોત્ર કર્મ. ઓકે, હવે કોઈ સાધુ બને, સાધ્વી બને, ઓકે, 6ઠા ગુણ સ્થાનકે આવે, એનાથી ઉપર ક્યાં પણ રહેલું હોય તો પછી કહેવાય નીચ ગોત્ર? બિલકુલ નહીં કહેવાય. એનું ઉચ્ચ ગોત્ર કર્મ જે છે એ જ ઉદયમાં હોય, છઠ્ઠા ને એનાથી આગળના જે ગુણ સ્થાનકો પર. એ ધ્યાન રાખવાનું. તો હવે આ નીચ ગોત્ર કર્મ જે છે એ 5મા ગુણ સ્થાનક સુધી ઉદયમાં હોઈ શકે છે, એનાથી ઉપર નહીં હોય. તો એક લઈ લીધું. પછી એક હજી કર્મ છે જે માત્ર તિર્યંચ પ્રાયોગ્ય કર્મ છે. આ કર્મ ગ્રંથના પર્સપેક્ટિવ અનુસાર આપણને આ લેવાનું છે. તો એ કયો કર્મ છે, કોને યાદ છે? કે જે તિર્યંચ પ્રાયોગ્ય કર્મ છે, તિર્યંચ ગતિ પ્રાયોગ્ય કર્મ છે, એ કયો છે? તો એ જેને યાદ હોય તો એને ચેટ બોક્સમાં આન્સર લખવાનું છે. એવું કયો કર્મની પ્રકૃતિ છે કે જે તિર્યંચ પ્રાયોગ્ય છે? તો કોઈને યાદ નથી? અહીંયા છે દર્શનાબેન બીકોમ નું આન્સર આવે છે ઉદ્યોત નામ કર્મ. તો એ છે જે ઉદ્યોત નામ કર્મ છે ને, તો ઉદ્યોત નામ કર્મ એ તિર્યંચ પ્રાયોગ્ય પ્રકૃતિ કહેવાય છે આ કર્મ ગ્રંથના મતે. જે શું કહેવાય, ભવધારણીય શરીર છે, ભવધારણીય શરીર છે, તો એના હિસાબે એ ઉદ્યોત નામ કર્મ એ તિર્યંચોને લાગુ પડે છે. ભવધારણીય શરીરમાં ઉદયમાં
કોને પોસિબલ હોય? તિર્યંચોને. અને બીજા સમજો કે મનુષ્યોને હોય ઉદયમાં, કે બીજા કોઈ હોય તેને કયા ઉત્તર વૈક્રેય શરીરમાં હોય, એટલે મેઇન ઓરિજિનલ મૂળ શરીરમાં નહીં, પણ ઉત્તર વૈક્રેય શરીર, તો એ નથી ગણવાનું. ઉત્તર વૈક્રેય શરીરોનું નથી ગણવાનું, એટલા માટે તે નથી ગણવાનું અહીંયા. ઓકે, એટલા માટે અહીંયા ધ્યાન રાખવાનું કે ઉદ્યોત નામ કર્મ છે એનો ઉદય એ 5મા ગુણ સ્થાનક સુધી એ પોસિબલ છે. એટલે પ્રત્યાખ્યાનીય જે આ રીઝન છે એ 8 કર્મ પ્રકૃતિઓનું ઉદયનું કારણભૂત બને છે, અને એ 5મા ગુણ સ્થાનક સુધી 8 પ્રકૃતિઓનો ઉદય હોઈ શકે, ટોટલ 5 ગુણ સ્થાનકો પર. ઓકે, ધ્યાન રાખવાનું. હવે નેક્સ્ટ રીઝન છે પ્રમાદ ભાવ સંકલેશ. તો પ્રમાદ ભાવ સંકલેશ જે છે, તો એ કેવી હોય છે અવસ્થા? પ્રમત અવસ્થા હોય છે, પ્રમાદી વાળી અવસ્થા હોય છે. તો એ રીઝન બને છે માત્ર 3 પ્રકૃતિઓના ઉદયનું, એ રીઝન બને છે. અને આ 3 પ્રકૃતિઓ જે છે, તો એ પહેલાથી કરીને 6ઠ્ઠા ગુણ સ્થાનક સુધી જ ઉદયમાં હોઈ શકે છે. એનાથી આગળ બિલકુલ પણ ઉદયમાં હોઈ નહીં શકે. તો એ 3 જે એવી પ્રકૃતિઓ છે, એ માત્ર પ્રમત અવસ્થામાં એનો ઉદય હોઈ શકે. એનાથી આગળ અપ્રમત અવસ્થા પામે જીવ, તો ત્યારે ઉદયમાં હોઈ જ નહીં શકે. તો તે 3 પ્રકારની જે શું કહેવાય, ભયંકર ટાઈપની નિદ્રાઓ કહેવાય ને, ખરાબ ટાઈપની નિદ્રાઓ, તો તે અહીંયા લેવાની છે 3. એક તો થીણધિત્રિક કહેવાય ને, જે થીણધિત્રિક છે, તો તે લેવાની છે અહીંયા. એમાં કોણ આવે થીણધિત્રિકમાં? એક તો આવે નિદ્રા નિદ્રા, બીજું આવે પ્રચલા પ્રચલા, અને ત્રીજું થીણધિ. તો આ 3 પ્રકારના દર્શનાવર્ણ્ય કર્મો નું ઉદય રહેલું હોય છે. પ્રમદ અવસ્થાના આ રીઝન હોય ને, તો એને એવા ટાઈપની નિદ્રાઓ નો ઉદય શક્ય છે. અને આ ટોટલ 6 ગુણ સ્થાનકો સુધી એનો ઉદય શક્ય છે. નેક્સ્ટ છે યથા પ્રવૃત્તિ પૂર્વકરણ. આ રીઝન જે છે, આ નિમિત્ત છે, આ નિમિત્ત બને છે કુલ 3 પ્રકૃતિઓના ઉદયનું કારણ બને છે, નિમિત્ત બને છે, અને એ 7મા ગુણ સ્થાનક સુધી એનો ઉદય હોઈ શકે છે. એટલે ટોટલ 7 ગુણ સ્થાનકો ઉપર એનો ઉદય શક્ય છે. તો આ 3 પ્રકૃતિઓ જે છે, ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા આપણને સમજવું પડશે કે યથા પ્રવૃત્તિ પૂર્વકરણ એટલે કે શું? આ જે રીઝન છે, રીઝન નું મિનિંગ શું છે? તો હવે જે 8મું ગુણ સ્થાનક છે, ઓકે, 8મું ગુણ સ્થાનક જે છે એનું નામ શું છે? અપૂર્વકરણ એનું નામ છે ને. એટલે પૂર્વમાં જે પહેલા ક્યારે આવ્યા નહીં હોય એવા વિશુદ્ધિ નું લેવલ, જે એવા વિશુદ્ધિ ના અધ્યવસાય વાળું જે લેવલ પ્રાપ્ત કરશે જીવ, જે પેલા ક્યારે એવા કરણ નથી કર્યા 5 પ્રકારના, એ હવે કરશે, તો એને અપૂર્વકરણ કહેવાય. તો આ અપૂર્વકરણ એટલે 8મા ગુણ સ્થાનક થી આવતા પહેલા નું જે સમય છે એને શું કહેવાશે? પૂર્વકરણ. અપૂર્વકરણ ની પહેલાનું સમય છે પૂર્વકરણ છે. ઓકે, યથા પ્રવૃત્તિ પૂર્વકરણ. તો અપૂર્વકરણ સુધી ક્યાં કેવી રીતે પહોંચે? યથા પ્રવૃત્તિકરણ કરે પછી પહોંચે ને 8મા ઉપર. એટલે ત્યાર સુધી એ શું કરતો હશે જીવ? યથા પ્રવૃત્તિકરણ ચાલુ હશે, હોય ને, નદી ઘોળના ન્યાય થી એ બધું એ ચાલુ હોય, યથા પ્રવૃત્તિકરણ એ કરતો હોય છે. તો યથા પ્રવૃત્તિકરણ પૂર્વકરણ આ નિમિત્તના કારણે, આ નિમિત્તથી 3 પ્રકારની પ્રકૃતિઓ એ 7મા ગુણ સ્થાનક સુધી ઉદયમાં હોઈ શકે છે. તો એ 3 કઈ છે? જેનો ઉદય 8મા, એક વખત 8મા ઉપર આવે કે એનાથી ઉપર આવે તો એનો ઉદય થઈ જ નહીં શકે. તો 3 ટાઈપની પ્રકૃતિઓ છે, 3 ટાઈપના સંઘયણો. એટલે એમ પણ આપણે વિચારી શકીએ કે એવા કયા ટાઈપના 3 સંઘયણ છે કે જે શ્રેણી કરનાર જીવો, એટલે એવા ટાઈપના જીવો શ્રેણી માંડી જ નહીં શકે. એવી રીતે વિચારવાનું. તો કયા ટાઈપના 3 સંઘયણો, એટલે કયા ટાઈપના સંઘયણ વાળા જીવો આ 8મા એટલે કે શું કહેવાય, શ્રેણીનું મંડાણ નહીં કરી શકે? તો સિમ્પલ છે, સિમ્પલ આન્સર છે. શું છે? ટોટલ 6 સંઘયણ હોય, તેમાંથી પહેલાના 3 છોડીને છેલ્લા 3 સંઘયણો,
એટલે 4th, 5th અને 6th સંગણ નામ કર્મના ઉદયવાળા જે જીવો છે આમાંથી આપણે આ છીએ. આપણે આ છઠ્ઠા સંગણ નામ કર્મના ઉદયવાળા છીએ. ઓકે. અને બીજા જે પણ હશે ચોથા સંગણ નામ કર્મ અને પાંચમા સંગણ નામ કર્મ અને છઠ્ઠા સંગણ નામ કર્મના ઉદયવાળા જે જીવ એટલે કયા? અર્ધનારાજ સંગણ નામ કર્મ, કિલિકા સંગણ નામ કર્મ અને છેવટું સંગણ નામ કર્મ ના ઉદયવાળા જે જીવો હોય છે એ શ્રેણીનું મંડાણ કરી જ નહીં શકે. એના કારણે તેઓ 8મા ગુણસ્થાનકે તો એ ભાવમાં આવી જ નહીં શકે ને. અને જે ભાવમાં જે આપણને મળ્યું હોય સંગણ તો એ જ સંગણ રહે ને, થોડી ચેન્જ થઈ જાય. પછી આપણું છઠ્ઠું સંગણ છે તો આખા ભાવમાં છઠ્ઠું જ રહેશે. કઈ 5મું, ચોથું એ કઈ ચેન્જ થાય નહીં થાય ને. તો એ ભાવ તો આખો વેસ્ટ જ થાય. એ ભાવમાં એલિજિબલ જ નહીં હોય. આ શ્રેણીનું મંડાણ કરવા માટે એલિજિબિલિટી જ ચાલી જાય, હોય જ નહીં એના પાસે. પછી જયારે એવું ભાવ મળે કે પહેલું, બીજું, ત્રીજું સંગણ નામકર્મનું સંગણ મળેલું હોય તો એવા ટાઈપના સંગણ નામકર્મનું ઉદય ત્યારે હોય તો ત્યારે પછી શ્રેણીઓનું મંડાણ કરી શકે કઈ એવું હોય. તો હવે અહીંયા યથા પ્રવૃત્તિ પૂર્વકરણ જે આ રીઝન છે આ કારણ બને છે. 3 ટાઈપની પ્રકૃતિનું ઉદયનું કારણ બને છે. એટલે કે આ 8મા ગુણસ્થાનકથી પહેલાનું જેવું હોય ને જીવની અવસ્થા, માત્ર ત્યાર સુધી જ આ 3 પ્રકારના પ્રકૃતિઓનો ઉદય હોઈ શકે. એના બાદ તો બિલકુલ ઉદય હોય જ નહીં. ઓકે. 4th, 5th, 6th સંગણ નામ કર્મ અને તે 7 ગુણસ્થાનક સુધી હોય છે ટોટલ ઉદયમાં. પછી નેક્સ્ટ છે તથાવિધ સંકલિષ્ટ પરિણામ. તથાવિધ એટલે કે તે પ્રકારના. તથા એટલે કે તે. વિધ શબ્દનું મિનિંગ છે કે પ્રકાર. તથાવિધ એટલે કે તે પ્રકાર, તે પ્રકારના સંકલિષ્ટ પરિણામ. તો એ જે રીઝન બને છે એ ટોટલ 6 પ્રકૃતિનો ઉદયનું રીઝન બને છે, નિમિત્ત બને છે. તો એ 6 પ્રકૃતિઓ પહેલાથી કરીને 8મા ગુણસ્થાનક સુધી જ ઉદયમાં હોઈ શકે છે. એનાથી ઉપર એ ઉદયમાં હોઈ નહીં શકે. એટલે ટોટલ 8 ગુણસ્થાનક સુધી એનું ઉદય હોઈ શકે છે આ 6 પ્રકૃતિઓનું. તો આ જે 6 કર્મ પ્રકૃતિઓ છે આ એવી કર્મ પ્રકૃતિ છે કે હવે જીવ હવે શ્રેણીનું મંડાણ કરવાનું એ ભૂમિકા એ બનાવી દીધી છે 8મા ગુણસ્થાનકે. અપૂર્વકરણ વાળા અધ્યવસાય આવી ગયા છે. હવે શ્રેણીનું મંડાણ કરવાનું સ્ટાર્ટ કરે છે. પછી હવે 9મા ગુણસ્થાનક એન્ડ ઉપર બિલકુલ પણ એવા ટાઈપના કર્મો ઉદય હોઈ જ નહીં શકે. પણ એવું જ આપણે કંઈક ડિસ્કશન કર્યું હતું જે અહીંયા દેખાય છે આપણને આ ટેબલમાં. આ દેખાય છે આ 6 પ્રકારના હાસ્ય ષટકો એનો ઉદય વિચ્છેદ થઈ જાય છે 8મા ગુણસ્થાનકના અંતે. એટલે આવા ટાઈપના કર્મો પછી ઉદયમાં નહીં હોય. એટલે પછી શ્રેણીનું મંડાણ કરતા કરતા આગળ વધતા જ 9મા અને ઉપરના ગુણસ્થાનકે જીવ ને આ 6 વસ્તુઓનો ઉદય નહીં હોય એટલે થાય જ નહીં. ન હાસ્ય કરે, ન ગમો અણગમો, ન ડર લાગે, ન હાય હોય શોક રુદન કરે, ન કોઈ દુગંછા થાય. આપણે આ વાત કરી હતી એ બધું યાદ રાખવું બધાને કમ્પલસરી છે. ઓકે. નહીં તો પછી બધું ગડબડ થઈ જશે. ઓકે. તો આ જે 6 પ્રકારના કયા કર્મો છે? હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય અને જુગુપ્સા નો કષાય ચારિત્ર મુનિ કર્મો. આ 6 પ્રકારના કર્મો જે છે એ તથાવિધ સંકલિષ્ટ પરિણામનું કારણ રહેલું હોય ત્યાં સુધી જે ઉદયમાં હોઈ શકે છે માત્ર 8મા ગુણસ્થાનક સુધી. તથાવિધ એટલે કે તે પ્રકારના સંકલિષ્ટ પરિણામ એટલે જેવું પરિણામ રહેલું હોય, પોતપોતાનું ઉદયના યોગ્ય પરિણામો રહેલા હોય. એટલે સમજો કે હાસ્ય નો કશા ચારિત્ર મુનિ કર્મોનું ઉદય રહેલું હોય તો ત્યારે એ સમજવાનું. એવું પરિણામ રહે તો ત્યારે તે સમજવાનું. જેવું જેને ગમો થતો હોય તો રતિ સમજવાનો, અણગમો થતો હોય તો અરતિ. જેવા સંકલિષ્ટ પરિણામો ઉદયમાં હોય તો તે એ કર્મ એના અનુરૂપે સમજવાનું કે તે ઉદયમાં છે. શોક કરી રહ્યો છે જીવ તો પછી શું હોય ઉદયમાં? શોક નો કશા ચારિત્ર મુનિ કર્મ. કોઈને ડર લાગે છે તો ભય, કોઈને દુગંછા કરી રહ્યો છે તો એ જુગુપ્સા,
નૌકશા ચારિત્ર મોન્ય કર્મ એવું. ઓકે, એ થઈ ગયું. હવે નેક્સ્ટ છે બાદર કષાય નું જે નિમિત્ત છે, આ ટોટલ 6 પ્રકૃતિઓનો ઉદયનું કારણ બને છે. અને 6 પ્રકૃતિઓ પહેલાથી કરીને 9મા ગુણ સ્થાનક સુધી ઉદયમાં હોઈ શકે છે, એટલે ટોટલ 9 ગુણ સ્થાનક ઉપર એનો ઉદય હોઈ શકે છે. તો હવે આપણે ભણી લીધું છે કે બાદર કષાયો ક્યાર સુધી હોઈ શકે, માત્ર 9મા ગુણ સ્થાનક સુધી હોય, પછી 10મા ગુણ સ્થાનક કે એ બાદર કષાય તો હોતો જ નથી. માત્ર શું હોય, એનું નામ જ છે સૂક્ષ્મ સંપ્રાય. નામ છે ને 10મા ગુણ સ્થાનક નું, તો સૂક્ષ્મ સંપ્રાય, સૂક્ષ્મ કીર્તિરૂપ સંજ્વલન લોભ ના એનું જ ઉદય હોય. એટલે બાદર કષાયો નો તો ઉદય જ નહીં હોય ને 10મા ને એના ઉપર. તો યાદ રાખવાનું. તો બાદર કષાય એ 9મા ગુણ સ્થાનક સુધી એ કારણ રહેલું હોય, એના કારણે 6 પ્રકારની પ્રકૃતિઓનો ઉદય હોઈ શકે છે. તો એમાં શું બાકી રહે છે? 3 વેદ છે, પ્લસ હવે એ તો સિમ્પલ છે. અનંતાનુબંધીમાં 4 હતા કષાયો. અનંતાનુબંધી 4 હતા, પ્રત્યાખ્યાનીય 4 હતા, અહીંયા પ્રત્યાખ્યાનીય 4 હતા, રાઈટ. પછી અહીંયા શું જોયું આપણે? અહીંયા 3 કોણ હતા? અરે સોરી, અહીંયા 6 કોણ હતા? હાસ્ય ષટક, રાઈટ. તો હવે બચ્યા કોણ? અહીંયા 3 વેદ છે. બાદર કષાયમાંની 6 આ કારણ બાદર કષાયનું નિમિત્ત જ્યારે બને છે, આ કારણથી 6 પ્રકારની પ્રકૃતિ ઉદયમાં હોય, તો એમાંથી 3 વેદ ઉદયમાં હોઈ શકે. તો બાકી 3 કોણ બાકી રહ્યા છે? તો અહીંયા એક ખ્યાલ આપણને સમજી લેવાય, એટલે ઈઝી છે સમજવા માટે, કે 10મા ગુણ સ્થાનકે સંજ્વલન લોભ ઉદયમાં છે, એટલે આ સંજ્વલન લોભ સિવાયના 3 સંજ્વલન કષાયો, એટલે સંજ્વલન ક્રોધ, માન અને માયા. એટલે 3 વેદમાં કોણ આવે? પુરુષ વેદ, સ્ત્રી વેદ અને નપુંસક વેદ નૌકશા ચારિત્ર મોન્ય કર્મનું ઉદય હોઈ શકે. પ્લસ 3 સંજ્વલન, સંજ્વલન ક્રોધ, સંજ્વલન માયા અને સંજ્વલન માન નૌકશા ચારિત્ર મોન્ય સંજ્વલન ક્રોધ, માન, માયા, કશા ચારિત્ર મોન્ય કર્મ, આ 3 એટલે ટોટલ 6 કર્મોનો ઉદય આ બાદર કષાયોનું કારણ હોય તો ત્યારે ઉદયમાં હોઈ શકે છે. એટલે અહીંયા આપણે એ પણ પહેલા પણ આપણે ભણ્યું હતું કે 9મા ગુણ સ્થાનક સુધી જ વેદ નો ઉદય હોઈ શકે, એના ઉપર 10મા ઓનવર્ડ્સ ઉપર તો વેદ નું પણ ઉદય નહીં હોય. એવી રીતે પણ યાદ રાખવું જરૂરી છે. હવે આગળ વધશું. અયથાખ્યાત ચારિત્ર. એક તો હોય યથાખ્યાત ચારિત્ર, એનું ઓપોઝિટ છે અયથાખ્યાત ચારિત્ર. એટલે યથાખ્યાત ચારિત્ર જ્યારે નહીં હોય, યથાખ્યાત ચારિત્ર નહીં હોય, તો એને કહેવાય અયથાખ્યાત ચારિત્ર. તો એવા ટાઈપનું સિચ્યુએશન એ માત્ર એક પ્રકૃતિનો ઉદયનું એ કારણરૂપ બને છે. અને આ અહીંયા પંકજભાઈ વિસરાણીનું આન્સર આવી ગયું છે. મનીષાબેન નું પણ, કે સંજ્વલન લોભ તે જ રાઈટ છે. કે અયથાખ્યાત ચારિત્ર ગુણ, અયથાખ્યાત ચારિત્ર જે છે, તો આવું સિચ્યુએશનમાં જે આ માત્ર એક પ્રકૃતિનો ઉદયનું નિમિત્ત બની શકે છે, તો તે છે સંજ્વલન લોભ, કશા ચારિત્ર મોન્ય કર્મ. આ યથાખ્યાત ચારિત્ર ગુણ જે છે એને હજી આવવા દેતો નથી ને. અહીંયા 10મા ગુણ સ્થાનકે પણ સુધી એ પડેલો છે અહીંયા. એટલે આ પહેલાથી કરીને 10મા ગુણ સ્થાનક સુધી ઉદયમાં હોય, એટલે ટોટલ 10 ગુણ સ્થાનક સુધી એ ઉદયમાં રહેલું હોઈ શકે છે. પછી છે અક્ષપક ભાવ. આપણે એમ પણ કહી શકીએ કે યથાખ્યાત ચારિત્ર ગુણ એ આવે છે, ક્યારથી આવે છે? 11મા ગુણ સ્થાનક થી આવે છે ને. 11 માંથી કરીને 14 ગુણ સ્થાનક સુધી યથાખ્યાત ચારિત્ર ગુણ આવે છે, આત્મામાં પ્રગટ થાય છે. બરાબર. જે મોહનીય કર્મનું સંપૂર્ણપણે
નાશ અથવા તો સંપૂર્ણપણે ઉપશમન થયેલું હોય તો એવું સિચ્યુએશન 11 માંથી 14માં ગુણસ્થાનક સુધી રહેલું હોય તો એનાથી પહેલાનું બધું કાળ છે એને કહેવાય અયથાખ્યાત ચારિત્ર. તો ત્યાર સુધી આ કોણ બને છે, એ કોણ રહેલું છે ઉદયમાં, તો આ એક સંજ્ઞા લોભ એવી રીતે પણ કહેવાય છે. પછી છે અક્ષપક ભાવ. તો આવું ટાઈપનું જે નિમિત્ત છે એ 2 પ્રકારની પ્રકૃતિઓનું ઉદયનું કારણ બને છે. અક્ષપક ભાવ અને તે પહેલાથી કરીને 11માં ગુણસ્થાનક સુધી ઉદયમાં રહેલું હોય છે. ટોટલ 11 ગુણસ્થાનક સુધી ઉદયમાં હોઈ શકે છે. તો હવે આપણે ડિસ્કસ કર્યું હતું કે એવું કયા કર્મો છે કે જેનું ઉદય હોય તો ત્યારે એ જીવ ક્ષપક શ્રેણી નું મંડાણ નહીં કરી શકે. તો કોઈને યાદ છે કે નહીં એ આપણને જોવાનું છે. હવે ક્ષપક ભાવ એ ક્યારથી ક્યાર હોય? 12માં ગુણસ્થાનક થી કરીને 14માં ગુણસ્થાનક સુધી હોય ક્ષપક ભાવ. એમ તો અહીંયાથી હોય ને, ક્ષપક શ્રેણીનું મંડાણ કરે 8માંથી, તો 8માંથી 14 સુધી હોય ને. અથવા તો એમ પણ કહી શકાય કે અક્ષપક ભાવ એટલે કે શું? માત્ર જે ક્ષપક શ્રેણીનું મંડનાર જે ક્ષપક શ્રેણી નું મંડાણ જે કરી શકે માત્ર એ જ જીવોને ક્ષપક ભાવ હોય, અને જે નહીં કરી શકે એ બધાને શું હોય? ઓબ્વિયસલી અક્ષપક ભાવ. બરાબર. એટલે કે એવા કયા જીવો છે, એવા કેવા કર્મના ઉદયવાળા જીવો છે કે જે ક્ષપક શ્રેણીનું મંડાણ નહીં કરી શકે, એમને અક્ષપક ભાવ હોય અને એ 11માં ગુણસ્થાનક સુધી આવી શકે, એનાથી ઉપર નહીં હોય. અથવા તો એવા કયા ગુણ સ્થાનકો હોય છે કે જે માત્ર ક્ષપક શ્રેણી વાળા એ સ્પર્શી શકે છે, અને એ ગુણ સ્થાનક થી કરીને એ ગુણ સ્થાનક થી પહેલાના ગુણ સ્થાનક સુધી જ જે કર્મોનો ઉદય થઈ શકે તે કયા કર્મો છે? તો અહીંયા ઘણા બધા આન્સર્સ આવી ગયા છે. અહીંયા મનીષાબેન નું આન્સર બરાબર છે, અને બસ એમનું જ આન્સર બરાબર છે. તો એ બરાબર છે. મનીષાબેન નું ઋષભ નારાચ સંગણ અને નારાચ સંગણ નામ કર્મો, આ બે આન્સર્સ છે, બરાબર છે. એટલે કે શું છે હવે એમાં આપણને સમજવાનું છે કે આ 2 સંગણ નામ કર્મના ઉદયવાળા જે જીવ છે ને, એટલે કે પહેલું સંગણ શું છે? વજ્ર ઋષભ નારદ સંગણ છે. તો એ તો માત્ર ક્ષપક વાળા જીવ, ક્ષપક શ્રેણી નું મંડાણ કરનાર જીવને હોય છે. ઓકે. પણ જે બીજો અને ત્રીજો સંગણ નામ કર્મ છે, આ બંને રાઈટ આન્સર છે બાય ધ વે. કયા? ઋષભ નારાચ સંગણ નામ કર્મ અને નારાચ સંગણ નામ કર્મ, આ બંને જ્યાં બીજો અને ત્રીજો સંગણ નામ કર્મના ઉદયવાળા છે, તો એ માત્ર 11માં સુધી જ એ હોઈ શકે છે. આવા ઉદયવાળા જીવો એનાથી ઉપર નહીં હોઈ શકે. એક ક્ષપક શ્રેણીનું મંડાણ નહીં કરી શકે. એટલે એનું મિનિંગ શું? કે આ માત્ર ઉપશમ શ્રેણીનું મંડાણ કરી શકે. તો આ ઉપશમનું પણ અહીંયા આન્સર ઘણા જણે આપ્યું છે કે ઉપશમ ભાવ, તો એ પણ બરાબર છે. તો એ જે ઉપશમનું આન્સર બતાડી છે એ અલગ પર્સપેક્ટિવ થી બતાડી છે, પણ એ રાઈટ છે. જેમ કે આ ગીતાબેન ડેડિયા અને સોનલબેન માઈશેરી એમણે આ આન્સર આપ્યું છે, તો એ પણ બરાબર છે. આપણું ક્વેશ્ચન પ્રકૃતિનું હતું, પણ બરાબર છે. આ પણ બરાબર છે કે ઉપશમ ભાવ વાળા જીવોને, તો એ પણ બરાબર છે. પણ અહીંયા આપણને ધ્યાન રાખવાનું કે બીજો અને ત્રીજો સંગણ નામ કર્મ જે છે ને, તો તે જ ઉદયમાં હોઈ શકે છે 11માં ગુણ સ્થાનક સુધી. અને 11માં ગુણ સ્થાનક સુધી પહોંચનાર કેવા હોય છે? ઉપશમ શ્રેણી વાળા હોય માત્ર. ક્ષપક શ્રેણી વાળા તો આગળ ચાલ્યા જાય. એટલે ઉપશમ શ્રેણી વાળા જે હોય છે, ઉપશમ શ્રેણીનું મંડાણ કોણ કરી શકે? માત્ર આ બીજા અને ત્રીજા ગુણ, બીજો એમ તો પહેલા વાળું પણ કરી શકે છે. ઓકે. પણ એનું તો ઉદય આગળ પણ હોઈ શકે ને, કારણ કે તો ક્ષપક શ્રેણીનું પણ મંડાણ કરી શકે ને પહેલા ગુણ સ્થાનક વાળું. એ ધ્યાન રાખવાનું. ઓકે. શું? પહેલા સંગણ વાળું જીવ એ 2 શ્રેણીઓ મંડાણ કરી શકે, 2 માંથી કંઈ પણ. ઉપશમ શ્રેણીનું પણ મંડાણ કરી શકે, અથવા તો
શપક શ્રેણીનું પણ મંડાણ કરી શકે, વજ્ર, વૃષભ, નારદ, સંગણ વાળું બંને શ્રેણીઓ, બંનેમાંથી કોઈ પણ શ્રેણીનું મંડાણ કરી શકે છે. પણ છે બીજો અને ત્રીજો સંઘ નામકર્મના ઉદયવાળા જીવો એક શપક શ્રેણીનું મંડાણ નહીં કરી શકે, માત્ર શું કરી શકે? માત્ર ઉપશમ શ્રેણીનું જ મંડાણ કરી શકે આ બંને. ઓકે, એટલે દેટ મીન્સ આ બીજા અને ત્રીજા સંગણવાળા જીવો જે છે એ 8માંથી કરીને ઉપશમ શ્રેણીનું મંડાણ કરીને 11મા સુધી કરી શકે છે. અક્ષપક ભાવ ત્યાર સુધી હોઈ શકે છે. અક્ષપક ભાવ એનાથી આગળ નહીં હોય ને. આગળ કયું એકશપક ભાવ હોય. કે આટલું આપણું ક્લિયર થઈ ગયું. એટલે આ બીજો અને ત્રીજો સંગણ નામકર્મનો ઉદય પહેલાથી 11મા ગુણસ્થાનક સુધી ઉદય હોઈ શકે છે. એટલે એવી રીતે આપણને યાદ રાખવું જરૂરી છે બધાને. ઓકે, હવે છાદ્મસ્થિક ભાવ. છાદ્મસ્થિક ભાવ જીવને સિમ્પલ છે ક્યાં સુધી હોય, જ્યાં સુધી એને કેવલ જ્ઞાન પ્રગટ નહીં થાય ત્યાર સુધી છદ્મસ્થ કહેવાય બધા જીવો. તો પહેલાથી કરીને 12મા ગુણસ્થાનક સુધી હોય ને આવું છાદ્મસ્થિક ભાવ. 12મા ગુણસ્થાનકના અંતમાં 4 ઘાતી કર્મોનો નાશ કરે અને 13મા ગુણસ્થાનક કે નું પછી શું થાય? અઘાતી કર્મો જ બાકી રહે છે ને. અને એમ પણ મોહનીય કર્મોનું તો પેલા જ નાશ થઈ ગયું ને અહીંયા. 10મા ગુણસ્થાનકના અંતે અહીંયા મોહનીય કર્મ નું નાશ તો થઈ ગયું ને. ક્ષપક શ્રેણી વાળા જીવ અહીંયા નાશ કરી દીધું છે. 3 ઘાતી કર્મો જે બાકી હતા 3, તો એ 12માના અંતે એ 3નું નાશ થઈ જાય છે અહીંયા, રાઈટ? અને અહીંયા નાશ થઈ જાય છે તો અહીંયા પછી છદ્મસ્થ અવસ્થા એ અટકી જાય છે અને કેવલ જ્ઞાન પ્રગટ થાય છે જીવને આગળ. તો છાદ્મસ્તિક ભાવ રહેલું હોય જ્યાર સુધી જીવને, તો ત્યાર સુધી 16 કર્મ પ્રકૃતિઓનો ઉદય હોઈ શકે છે. એટલે છાદ્મસ્ત અવસ્થાના કારણે, છાદ્મસ્તિક ભાવના કારણે 16 પ્રકૃતિઓનો ઉદય હોઈ શકે છે. અને આવી 16 પ્રકૃતિઓ પછી 13મા અને 14મા ગુણસ્થાનકે ઉદય નહીં હોઈ શકે. તો તે કઈ છે તે આપણે સમજી લઈએ. એટલે એવી રીતે પણ વિચારી શકાય કે કેવલ જ્ઞાનીને કઈ પ્રકૃતિ ઉદયમાં નહીં હોઈ શકે. તો અહીંયા એક તો આપણને સમજવાનું છે કે તેઓ ઊંઘ નહીં કરે, ઊંઘ નહીં આવે ને કેવલ જ્ઞાનીને, બરાબર? તો એ લઈ લેવાનું પેલા. નિદ્રા લઈ લેવાની. નિદ્રા દર્શનાવર્ણ્ય કર્મ અને પ્રચલા દર્શનાવર્ણ્ય કર્મ, એ બે નિદ્રાઓ આવી ગઈ. નિદ્રા દ્વિક આવી ગયો. પછી એકદમ સિમ્પલ છે, હમણાં જ આપણે વાત કરી. શું વાત કરી? કે બાકી રહેલા જે કોણ 3 ઘાતી કર્મો તે લઈ લેવાના. સિમ્પલ. એટલે આ દર્શનાવર્ણ્ય 2 લઈ લીધા. પેલા આપણે જ્ઞાનાવર્ણ્ય થી સ્ટાર્ટ કરી. નહીં તો જ્ઞાનાવર્ણ્ય કર્મ લેવાનું. હમણાં જ આપણે વાત કરી કે જ્ઞાનાવર્ણ્ય કર્મ થી આપણે સ્ટાર્ટ કરીએ. કે 3 જે એક તો મોહનીય કર્મનો તો પેલા જ નાશ કરી દીધું હતું. બાકી કોણ રહ્યા હતા? માત્ર 3 ઘાતી કર્મ બાકી રહ્યા હતા ને. તો જ્ઞાનાવર્ણ્ય થી સ્ટાર્ટ કરીએ. તો જ્ઞાનાવર્ણ્યના કેટલા? 5 પ્રકારો છે ને. 5 પ્રકારો કયા કયા છે? મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મ, શ્રુત જ્ઞાનાવર્ણ્ય કર્મ, પછી અવધિ જ્ઞાનાવર્ણ્ય કર્મ, પછી મનઃપર્યય જ્ઞાનાવર્ણ્ય કર્મ અને કેવલ જ્ઞાનાવર્ણ્ય કર્મ. આ 5 પ્રકારો તેઓ ત્યાં હોય. આ છાદ્મસ્તિક ભાવના કારણે તેઓ 12મા ગુણસ્થાનક સુધી ઉદયમાં હોઈ શકે છે. પછી દર્શનાવર્ણ્ય લઈ લઈએ આપણે. તો દર્શનાવર્ણ્ય કર્મના આપણે શું ભણ્યું હતું પહેલા જ? કે પ્રમત અવસ્થા સુધી જ દર્શનાવર્ણ્ય કર્મના અમુક 3 કર્મો એ ઉદયમાં હોઈ શકે. એનાથી અપ્રમત્ત અવસ્થા આવી જાય પછી ઉદયમાં હોઈ નહીં શકે. એ પણ આપણે ભણ્યા હતા ને હમણાં જ. તો એ જે ખરાબ વાળી નિદ્રાઓ હોય, એકદમ ભયંકર વાળી ઊંઘ વાળી નિદ્રાઓ, તેઓ પ્રમાદી અવસ્થા સુધી જ હોય ઉદયમાં, આગળ નહીં હોય. તો એટલે એ થીણધિત્રિક તો અહીંયા પેલા જ નીકળી ગયો હતો. અહીંયા હવે આગળ નહીં હોય ને ઉદય. તો બાકી કેટલા રહ્યા તે અહીંયા લેવાના. તો અહીંયા શું લેવાનું? ટોટલ 5 નિદ્રા હોય ને.
તો 5 માંથી એક તો નિદ્રા દર્શનાવર્ણ્ય કર્મ આવશે અને પ્રચલા દર્શનાવર્ણ્ય કર્મ. આ બે નિદ્રાઓ એ રહેશે ત્યાં પહેલાથી કરીને 12મા ગુણસ્થાનક સુધી. છદ્મસ્ત અવસ્થામાં આ બે નિદ્રાઓ હોઈ શકે છે ઉદયમાં. અને પ્રમત્ત અવસ્થા સુધી આ 3 નિદ્રાઓ હોઈ શકે છે ઉદયમાં, ક્ષીણ વાળી. બીજા દર્શનાવર્ણ્ય કર્મના કેટલા પ્રકાર છે એ પણ ઉદયમાં હોઈ શકે છે 12મા ગુણસ્થાનક સુધી. તે કયા છે? ચક્ષુ દર્શનાવર્ણ્ય, પછી અચક્ષુ દર્શનાવર્ણ્ય, પછી અવધિ દર્શનાવર્ણ્ય અને કેવલ દર્શનાવર્ણ્ય કર્મ. આ 4 પ્રકારના કર્મો એ હોઈ શકે છે અહીંયા સુધી છાદમસ્તિક અવસ્થાના કારણે ઉદયમાં. એના બાદ હવે શું લઈએ આપણે? જ્ઞાનાવર્ણ્ય દર્શનાવર્ણ્ય લીધું. હવે આપણે આ લઈશું અંતરાય કર્મ લઈ લઈએ. તો એ જ લેવું પડશે ને ઓબ્વિયસલી. 3 ઘાતી કર્મો એનું જ વાત છે. તો અંતરાય કર્મ જે છે કયા? 5 પ્રકારના અંતરાય: દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યાંતરાય. આ 5 પ્રકારના કર્મો. તો ટોટલ કેટલા થયા? 5 + 5 10, 11, 12, 13, 14, 15, 16 16 થઈ ગયા. ઓકે, તો એવી રીતે છાદમસ્તિક ભાવ એ 16 પ્રકારની પ્રકૃતિઓનું કારણરૂપ બને છે. એ ઉદયનું કારણરૂપ બને છે. તે 16 પ્રકારની પ્રકૃતિઓ જ્યાં સુધી છાદમસ્તિક ભાવ હશે તો ત્યાર સુધી એના કારણે એ ઉદયમાં હોઈ શકે છે જીવને. 12મા ગુણસ્થાનક સુધી ઉદયમાં હોય. અને આ કયા છે? આ 3 પ્રકારના ઘાતી કર્મો. અને મોહનીય કર્મ તો પહેલા, એટલે મોહનીય કર્મનો તો પહેલા જ અહીંયા નાશ થઈ ગયું છે. અહીંયા 10મા અંતે એ આપણે પહેલા જોઈ લીધું. ઓકે, 10મા અંતે સુધી જ આ મોહનીય કર્મનો ઉદય હોઈ શકે એક પ્રકારનો. પછી નહીં હોય. માત્ર 3 ઘાતી કર્મો બાકી રહેલા હોય છે 12મા ગુણસ્થાનક સુધી. તો આવી રીતે ટોટલ 12 ગુણસ્થાનક સુધી એનો ઉદય હોઈ શકે છે. પછી છે નેક્સ્ટ છે બાદર કાય વચન યોગ. બાદર કાય અને વચન યોગ. તો આ કારણરૂપ બને છે. એટલે યોગ, યોગ એટલે શું? કાય યોગ અને વચન યોગની વાત છે. પણ કેવા ટાઈપનું? બાદર, બાદર કાય યોગ અને બાદર વચન યોગ. તો આવા ટાઈપનું આ જે આપણને ખ્યાલ છે ને કે કર્મબંધના 4 કારણ હોય છે: મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ. તો મિથ્યાત્વ છે તો નીકળી જાય છે પહેલા જ. મિથ્યાત્વનું નિમિત્ત ક્યાં સુધી હોય? અહીંયા સુધી જ હોય છે, પહેલા ગુણસ્થાનક સુધી. પછી અવિરતિ એ ક્યાર સુધી હોય જીવને? 5મા ગુણસ્થાનક સુધી. પછી એ નીકળી જાય છે અવિરતિ. પછી છે કષાય, કર્મબંધ ત્રીજું કારણ. સોરી, અવિરતિ છે 4થા ગુણસ્થાનક સુધી જ હોય છે. 5મા ગુણસ્થાનકે તો એને દેશથી વિરતિ આવી જાય છે ને અંશમાં. અને સર્વવિરતિ એને 6થા ગુણસ્થાનકે આવે છે. એટલે એ પોઈન્ટ યાદ રાખવાનો. અહીંયા આંશિક છે ને અહીંયા સંપૂર્ણ રીતે અવિરતિ નીકળી જાય છે. સંપૂર્ણ રીતે અવિરતિ અહીંયા નીકળે છે અને માત્ર આંશિક અવિરતિ નીકળે છે. આંશિક જ માત્ર. ઓકે, તો અહીંયા આપણે શું જોયું કે મિથ્યાત્વ, અવિરતિ અને કષાય. પછી કષાય ક્યાં નીકળે છે? અહીંયા 10મા ગુણસ્થાનકના અંતે અહીંયા સુધી નીકળી જાય છે. કર્મબંધનું ત્રીજો કારણ. હવે 4થું કારણ જ બાકી રહે છે. એનું નામ છે યોગ. એટલે યોગ ક્યારથી ક્યાર સુધી હોય? પહેલાથી કરીને ક્યાર સુધી હોય? 13મા ગુણસ્થાનકના અંત સુધી યોગ રહેલું હોય છે, કર્મબંધનું કારણ. હવે સિમ્પલ છે. 14મા ગુણસ્થાનકનું નામ શું છે? અયોગી કેવલી. અહીંયા તો યોગ છે નહીં ને. કર્મબંધનું કારણ જે 4થું કારણ છે યોગ, એ તો છે જ નહીં. નામ જ છે અયોગી કેવલી અવસ્થા 14મી. એટલે એનું મિનિંગ શું? કે યોગ ક્યાર સુધી હોય? પહેલાથી કરીને 13મા ગુણસ્થાનકના અંત સુધી હોય. ત્યાં સુધી હોય છે. તો હવે બાદર કાય યોગ અને બાદર વચન યોગ એ જ્યાર સુધી રહેલું હોય, આ 29 પ્રકૃતિઓના બંધના કારણ રૂપ બને છે. કે જે પહેલાથી કરીને 13મા ગુણસ્થાનક સુધી એ બંધાઈ શકે છે 29 પ્રકૃતિ. એટલે ટોટલ 13 ગુણસ્થાનકો ઉપર એનું બંધ થઈ શકે છે.
તો એ કઈ કઈ પ્રકૃતિઓ છે તો તે આપણને સમજવાની છે. ઓકે, 29 પ્રકૃતિઓ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ, આ આપણે ભણ્યું હતું એમાંથી. એક તો ઔદારિક દ્વિક, એમાં કોણ આવે છે? ઔદારિક શરીર નામકર્મ અને ઔદારિક અંગોપાંગ નામકર્મ. રીઝન શું છે? બાદર કાય અને બાદર વચન યોગ, બાદર કાય યોગ અને બાદર વચન યોગ એ રીઝન બને છે. કઈ કઈ પ્રકૃતિનો બંને રીઝન બને છે? કાય યોગ હોય તો ઓબ્વિયસલી કાય રિલેટેડ લેવું પડે ને. કાય યોગ અને વચન યોગ રિલેટેડ પ્રકૃતિ તો લેવી પડશે ને. તો કાય યોગ રિલેટેડ લઈએ છીએ, ઔદારિક દ્વિક લેવાનું. બીજા શરીરના નહીં હોય ને, કારણ કે મનુષ્ય જ અહીંયા સુધી પહોંચી શકે. તો એવી રીતે આપણને વિચારવાનું. તો ઔદારિક શરીર નામકર્મ અને ઔદારિક અંગોપાંગ નામકર્મ આ બે લીધા. પછી અસ્થિર નામકર્મ, અસ્થિર નામકર્મ લીધું. પછી અશુભ નામકર્મ એ લીધું. પછી વિહાયોગતિ દ્વિક, એમાં શુભ વિહાયોગતિ અને અશુભ વિહાયોગતિ. પછી આપણે શું લીધું? પ્રત્યેક ત્રિક લીધું. એમાં પ્રત્યેક નામકર્મ, સ્થિર નામકર્મ ને શુભ નામકર્મ આ લઈ લીધું. પછી અહીંયા સંસ્થાનો લીધા, 6 ના 6 બધા. સમચતુરસ્ર સંસ્થાન, નિયોગ્રોધ સંસ્થાન, સાદી સંસ્થાન, વામન સંસ્થાન અને કુબ્જ સંસ્થાન અને હુંડક સંસ્થાન. 6 એ 6 સંસ્થાન નામકર્મ લઈ લીધા. પછી અગુરુ લઘુ ચતુષ્ક, અગુરુ લઘુ નામકર્મ, ઉપઘાત નામકર્મ, પરાઘાત નામકર્મ ને ઉચ્છ્વાસ નામકર્મ. પછી છે વર્ણાદિ 4. વર્ણાદિ 4 એમાં શું આવે છે? વર્ણ, રસ, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ નામકર્મ. પછી આવે છે નિર્માણ નામકર્મ. પછી તૈજસ કાર્મણ શરીર નામકર્મ અને ફર્સ્ટ સંગણ એટલે કે વજ્ર ઋષભ નારદ સંગણ નામકર્મ. પછી દુસ્વર અને સુસ્વર નામકર્મ. એટલે બધા ટોટલ મળીને કેટલા થાય છે? 29. ટોટલ મળીને કેટલા થયા? 29 કર્મ પ્રકૃતિઓ.